વડોદરા પોલો ગ્રાઉન્ડમાં આટલા સરસ મજાના જેકેટ મળી રહ્યા હતા ગાઈસ યાર મેં તો કન્ફ્યુઝ થઈ ગયો કયો લઉં કયો નહીં લઉં. હે વોટ્સઅપ ગાઈસ માય નેમ ઇઝ પ્રેમ. આજે આપણે જવાના છે વડોદરા જેકેટ લેવા માટે અને ફિલહાલ ગાઈસ અમે લોકો છે તાપી અને વિડીયો સ્ટાર્ટ કર્યો અને ગાઈસ યાર આપણી એક્ટિવિટી તો ભાઈ ચાલુ થઈ જાય. ખેર મેં અને મારો ફ્રેન્ડ નીકળી પડ્યા હતા રસ્તામાં નકાયું ફીલ અને અમે લોકો પહોંચી ગયા હતા સિટી ઓફ કલ્ચર વડોદરા અને મારા ગામડાથી સમથિંગ છે 25 કિલોમીટર. આવતા પહેલા તો ગાઈસ યાર લાગી રહી હતી સોલિડ ભૂખ. મેં વિચાર કે યાર પહેલા પેટ પૂજા કરી લઈએ પછી ફરીએ. પોલો ગ્રાઉન્ડ ટ્રેવેટેડ માર્કેટ પાટલા 25 વર્ષથી અહીંયા માર્કેટ ભરાય છે. મેં વિચાર્યું કે યાર આટલી સરસ મજાની સેટરની માર્કેટ છે પહેલા ફરી લઈએ જોઈ લઈએ કેવા કેવા ડ્રેસીસ મળે છે કેવા કેવા સેટર મળે છે. તમે લોકો બી અહીંયા પહેલી વાર આવો છો તો પહેલા ફરી અને જોઈ લેવાનું કે કેવા કેવા સેટર અને જેકેટ મળે પછી ડિસાઈડ કરવાનું કે લેવું છે કે નથી. ઢગલા માંથી બી ગઈ યાર અહીંયા 200-300 માં જેકેટ મળી જાય બટ ગઈ યાર સેકન્ડ હેન્ડ હોય છે. મને જેકેટ એવો જોઈતો હતો થોડો યુનિક અને સ્માર્ટ દેખાવું જોઈએ અને થોડો યુનિક હોવું જોઈએ. મેં તો અલગ અલગ જેકેટ જોયા કાફી યુનિક અને કાફી સ્માર્ટ હતા અને અહીંયા તો ગઈ યાર મેં 3 જેકેટ જોયા કન્ફ્યુઝમાં થઈ ગયો કયો જેકેટ લઉં કયો જેકેટ નહીં લઉં. ફાઇનલી ડિસાઈડ કરી અને આ જેકેટ ગઈ યાર મને ગમી ગયો અને આ જેકેટ ગઈ યાર મને પડ્યો છે 1800 રૂપિયામાં. મને લાગી રહ્યું છે કે પૈસા વધારે લઈ લીધા છે. ખેર લેતા કરતા ગઈ યાર અમે લોકો નીકળી પડ્યા હતા પછી અમારા ઘરની તરફ.